આશીર્વાદ જોઈએ. આવું કાવતરું બાજુ કરેલું હું રાખું યાર. મારા હોય ના આવે ઘેર હોય, મારા છોકરાને બોકરા ના આવે ઘેર. એટલે તારી મારું બેટું પણ નહીં. હા શું કહેતા કહો? આ ખેતર મારી રાખું. તમારે રાખવું એમ? ના પણ આ બધું તમે કર્યું એમ? બીજા કરી હું તો આવી ત્યાંથી આવ્યો. એવું લે કરેલા કોંજીભાઈ ઓફરો છો તમારે? વાપરવા તો આવ્યા છીએ તારો. તો મને આમ ટપ્પો ના પડે, પણ આ તો આ કઈ એટલે ખબર પડી. ચમ ઓફરો તાન અને મારા બધા ઘઉં પણ ના પાડી હતી તો ઘઉં પડે. આ ઘઉં આખા બગાડ્યા છે. શું કર્યું ઘઉં? આ ડૂબા કામ કીધું લે ઘઉં ન પાવો. મારા મોડે ને ઝેરું લાઈન મી લીધું મને. ખોટા ઘઉં બગાડ્યા. 60માં ઘઉં થવાય તો 30માં ઘઉં થાય એવું. અડધા ઘઉં રાખશે આ બે ભાઈ મારા બેટા. એનો ભાગલા પાડે કાલપા. આ મોટું ડૂબા કામ જાણું રહ્યું ભાગમાં આવ્યું ચતુરના ભાગમાં. ને પણ ચાલવાનો ભાગલા તો હતું નહીં. આ ડોસી વાળી બેટી કહેતી હતી કે ઈયળો પડી. મમ્મી કે ઈયળ તો દેખાતી નહીં, કાતરા દેખાતા નહીં. એટલે આમ અંદર જોડે અંદર તો હોય તો ડોસી અંદર વાગતી વાગતી આવતી હતી. વળી અંદર વળી હોય, બહાર વળી ના દેખાતી હોય, બહાર અંદર પડી હોય તો અંદર જોતા જાય. કાતરા કાતરા હારા જબર રોશન વાળી છે. દેખાતા નહીં હોય મારા બેટા. કાતરા તો કાં હજુ લાવી તો કરી લઈને આવ્યો. હવે કોઈ ના આવે અહીંયા પહેલાં મને મારો પ્લાન સક્સેસ કરી દે. એવું કરું કે હોમય ખેતર હાલવા આવે. તારી મારો બેટો આવું કરે ચતુર્યો. આ નવું નાટક લાવ્યો. હું માતા માતા બિહારો મારો બેટો કરતો હોય તો ચી માતા બિહારતો છે. આ વળી પૂજા પાઠ કરે છો કે અગરબત્તી લેબુન ફૂલ ને બૂન શું ટેકલ કરે. જોવા દે શું કરે. ટપ્પો પડતો ને મારો બેટો. જે કરતો આપણે શું અમો એ કોઈ કીધું છે તું શું કરવાનું. આ ઘઉં બહુ બળી જાય તો એનું કોઈ કરતો છે ને શું કરતો આપણે જોવા દઈએ. હવે મારું કામ થઈ ગયું. હવે જે કરવાનું એર્યું આવ્યું કર. હવે મને જવા દે ને કોક જોઈ જા મને. એવું છે આ બધું છે ને ઓને જ કરીને હું બેઠો ઉભો થયો. મારા મને કોઈ પૂજા પૂજા કરે આપણે કોઈ કીધું નહીં. ચતુર તારા ચમ કરવું પડ્યું? એટલે મારા ખેતર લેવું એટલે મારે એવું કરવું પડ્યું. ખેતર લેવતું તાર પેટમાં દુખતું હતું તું હોજી કેવું તો બધા ભેગા છે તાણા કે ભાઈ મારા મોટું છે આવો છો ધતન કા કોકને વ્યાયામ કરવાનો છે ધતન કરવાનો આવતો આ રેદામ દુખતું તો એક ભેગા કરે તો એક કહેવાય નહીં. અરે યાર રેદાન તો દુખતું હતું તો આ બધું શું કરવાનું આવતું તું? તમને ખબર પડતી કઈ વન બે દુખાય તે મોટું ખેતર હાલ લે. એટલે આ રેદું ભરાતું નતું એમ કહો કીધન. હવે દેહો નહીં એહો ને અલે આ જવા દો એના જેવું ના થવાનું હોય આપણો. હાલો બે હાલો ખબર પડે નહીં. મેલો હો આપણે વાં જેવા નહીં. અને તને ના પવાતું હોય તો તે કીધું આ ધતંગ જો કરવાનો આવતો તો. અરે
મોની જયા નતા માર મોટી આ ખેતર ચોક લેવું વેમ જતા મનમાં જેમ નેહરે લે કોઈના એમ તો હું ખેતર લેવું છું એટલે કરી જોવાની આલ્યું છેતર તે તો તારે આલ્યું બોલવું આ પડી ઉપાડીને ફરાવી પણ મારા બે છોકરા દેવાના અમને ના પડે કે હવે મારે એક છોકરો હોય તે હું હવે પેલું પણ તારા બે છોકરા હતા પણ હાટા ડોસી દોવાની મને નિરાશા આવ્યો ને આ ડોશી રોવાનું રાખી તે છોકરા ના રાખી તો છોકરા તારા મજૂરી નહીં કરી એવા અમારા બી આવી તે અમારા મોટું ખેતર હાલ દો લઈ જા ઉપાડીને ફરાવી કશ ખેંચીને આલ દે ને હમણાં ભમાયો વગર નહીં મેલો વળો. તમે તારા ડુબા કાકા નાવા છેતર આવજો એનો એટલો પણ ખોટો થાય પણ નાવા તે કોમ કરજો ભાઈ તમે ના પહોંચો ને તો ચિઠ્ઠી ઉલાડીએ અમે બરાબર એની એના ગમતું તો તમને પહોંચો છેતર આવતો તમે તાર છેતરપિંડી કરો ભાઈઓ પર આવો કાવતર કરો જો આ એના પારકા ઉપર નહું ના કરા પંચમે કોઈ બે શબ્દો આવું કે કઈ તમને આટલું બધું હતું એ તાર કેવું તમે કરી દો કોક અરે એ દાડે હારે કે મારે મોટું ખેતર લેવું મારે મોટું ખેતર લેવું તમે બોલા કીધું હોય તો એને કોક મોટા સમજે તેને થોડું બોલો તમારે આલું નહીં તાર એ તો આડી માર નહીં જોતું હોય તો ઉપાડીને ફરાવી હવે કરે કોણ લેવું બે હાર્યું એકન આ તો ખાલી એમને એમ કહ્યું તું કે હારો ભડકીને મને ખેતર હાલ દે એટલા માટે કહ્યું તું, કશું નહીં એમાં તો એટલે આ બધો પ્લાન હતો આ પ્લાન આ તમે જોયો તો મારા મને કોઈ પૂજા પાઠ કર્યા ઘર ઘઉં બગડાય ને તે કોઈ વિધિ વિધિ કરી ઘઉં સુધારશે મેં જોયું તું હવારે એટલે તમારે ચક્રમ થઈ ગયું કોઈ વિધિ કરે ઘઉં સુધરતા હશે તો આખું મળે કેવું ના ધંધો કરે કીધું હોય આપણે ભૂત બી ના તે તુસ્કું કરી ભૂત કાકો બીવે જાય હા રે ભૈયા તમે તાર ધોવા છેતર આલ દો અને તમે જોઈને તો રાશી લો તમે ને હારું હાલ દો છેતર રાશી લો મારા હારું નહીં. તમારા રોજના ડખમ તો અમારો કોમ ખોટી થાય અમે નવરા નહીં પણ આ છેતર મેં તો હાલ દઉં માર નહીં જોતું હવે હારું તાર હાલ દેજો ને બે હાલ દેવા છેતર પર એટલે એ રાજી અને તમે રાજી બરાબર લેવડો તાર અને તમારે જે અમે રાજે રોજ અળિયો ના કર્યો અડીઓ ના કરી લેવડો આ મારું 500 પાટણ હા